મિત્રો આપણે નથી ઈચ્છતા પણ જો સોનમ વાંગચુકનું આ ભૂખ હડતાલ દરમિયાન મૃત્યુ થાય તો શું નરેન્દ્ર મોદી સરકાર એને એવું કહી શકે કે આ એક આત્મહત્યા છે કારણ કે પોતે જ પોતાનો જીવ લીધો? તો આ વાત સમજવા માટે તમે સમજો બંધારણનો આર્ટિકલ 19. આર્ટિકલ 19 પ્રમાણે કોઈ પણ વ્યક્તિને પોતાનો ભાવ અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, કોઈ પણ વ્યક્તિને બોલવાની સ્વતંત્રતા છે અને ભારતની કોર્ટે પણ ભૂખ હડતાલને માન્યતા આપેલી છે કારણ કે ભૂખ હડતાલ કોઈ સામાજિક અથવા તો રાજકીય સુધાર કે બદલાવ માટે એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટેનું ટૂલ છે. અને મદ્રાસ હાઈકોર્ટે પણ એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે ભૂખ હડતાલ ઉપર બેસવું એ આત્મહત્યાનો પ્રયાસ નથી. અને સામે આર્ટિકલ 21 પ્રમાણે સરકારને પણ અધિકાર છે કે ભૂખ હડતાલ દરમિયાન વ્યક્તિની તબિયત બગડે તો એને હોસ્પિટલાઇઝ કરી શકે, એની સારવાર કરી શકે અને આ સારવાર દરમિયાન કોઈ વ્યક્તિ દખલગીરી કરે તો એ વ્યક્તિ ઉપર કાનૂની એક્શન પણ લઈ શકે. એટલે એક બાજુ છે વ્યક્તિનો મૂળભૂત અધિકાર અને બીજી બાજુ છે સરકારની જીવ બચાવવાની ફરજ. એટલે લીગલી સરકાર એવું ના કહી શકે કે આ એક આત્મહત્યા છે. તો બીજો પ્રશ્ન એવો ઉદ્ભવ થાય કે આ મૃત્યુની જવાબદારી કોની છે? કારણ કે ભૂખ હડતાલ એક વ્યક્તિગત ડિસિઝન છે, કોઈ ફોર્સફુલી નથી કીધું ભૂખ હડતાલ કરવા માટે. એટલા માટે આ મૃત્યુની જવાબદારી નથી તો સરકારની કે નથી કોઈ વહીવટી તંત્રની. અને બીજો પ્રશ્ન છે કે ભૂખ હડતાલથી મૃત્યુ થાય તો એના પરિવારને કેટલી સહાય મળે છે? તો આના માટે પણ સરકાર બંધાયેલી નથી, પણ જો સરકાર ધારે તો અમુક રકમ એના પરિવારને સહાય તરીકે આપી શકે. એટલે ઇન્ડિયામાં કોઈ ભૂખ હડતાલથી મૃત્યુ પામે છે તો લીગલી એ આત્મહત્યા નથી. તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.